उत्तरायण का पर्व नजदीक होने के चलते गुजरात के वडोदरा में पुलिस द्वारा पतंग बाजार में चेकिंग की गई। 14 और 15 फरवरी को गुजरात में उत्तरायण का पर्व पतंग उड़ाकर मनाया जाता है। उत्तरायण की धूम वडोदरा के पतंग बाजार में अभी से देखने मिल रही है। पतंग और डोर की बिक्री शुरू हो गई है, जिसे लेकर वडोदरा पुलिस भी सतर्क नजर आ रही है। पतंग बाजार में डुप्लीकेट डोर और चाइनीज डोर की भी बिक्री होती है, जिसे रोकने के लिए वडोदरा के जोन 3 के डीसीपी अभिषेक गुप्ता ने वाड़ी पुलिस स्टेशन के स्टाफ के साथ पतंग बाजार में बीती रात चेकिंग की। साथ ही अतिक्रमण करने वाले दुकानदारों को भी अतिक्रमण हटाने के निर्देश दिए गए। डुप्लीकेट डोर या चाइनीज डोर बेचने वालों पर कानूनी कार्यवाही की बात भी डीसीपी ने कही है। आगामी 14 जान्युआरी उत्तरायणનો તહેવાર છે, તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે, જેના કારણે વાહનને અવરજવરમાં નુકસાન થાય છે, તકલીફ પડે છે, તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં। અને શહેરીજનોને પણ એ જ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરવો ટાળવો, કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે। તો જેથી આ વસ્તુનું જો ક્યાંય વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે। તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય, જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ।